નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પદાનુક્રમ અથવા તો ક્રમ કસોટી ગણિતનું જે આ ચેપ્ટર છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. આખું ચેપ્ટર આજે હું તમને ભણાવવાનો છું. ક્લિયર છે મિત્રો? તો વિડિયો છે એ અંત સુધી જોજો. બરાબર છે? તો જોવો જોઈએ મિત્રો કે આ જે ચેપ્ટર છે, બરાબર છે, એમાં 3 રીતે પ્રશ્નો પૂછાય છે. બરાબર? કેટલી રીતે? તો કે 3 રીતે પ્રશ્નો પૂછાય છે. બરાબર છે? તમે આ ચેપ્ટરના દરેક દાખલા અથવા તો ગણિતનું કોઈ પણ ચેપ્ટર હોય, બરાબર, એ તમે કોઠા સૂઝથી પણ કરી શકો છો અને ટ્રિક્સથી પણ કરી શકો છો. એક્ઝામની અંદર, બરાબર છે, જો તમારો મગજ છે એ સારું હાલતું હોય, બરાબર છે, તો તમે એને કોઠા સૂઝથી કરો. બાકી નાની એવી ટ્રિક્સ છે એનાથી પણ તમે દાખલાનું સોલ્યુશન કરી શકો છો. હું તમને 3 રીતે જે પ્રશ્નો પૂછાય છે આ એક વખત તમને આવડી જશે પછી આ ચેપ્ટર રિલેટેડ કોઈ પણ દાખલો પૂછાય એને તમે ચપટી વગાડતા સોલ્વ કરશો. બરાબર છે? હું તમને 3 રીતે, જેટલી રીતે દાખલો થતો હોય એટલી રીતે શીખડાવીશ. ક્લિયર છે મિત્રો? આના માટે તમને 2 વસ્તુ આવડવી જોઈએ. દાખલો છે એ કઈ રીતે પૂછાય? બરાબર છે કે ઉપરથી નીચે ક્રમ કેટલો છે, નીચેથી ઉપર કેટલામો ક્રમ છે, બરાબર, જમણેથી કેટલામું છે, ડાબેથી કેટલામું છે. બરાબર? આવી વસ્તુઓ છે એ આમાં પૂછાય છે. તો એક વસ્તુ યાદ રાખો, બરાબર છે, તમારું જમણું છે એ જમણું થાય, તમારું ડાબું છે એ ડાબું થાય. ક્લિયર છે? તમારું જમણું જમણું, તમારું ડાબું ડાબું. તો જો અહીં 3 રીતે પ્રશ્ન પૂછાય છે. એમાં પહેલો છે કે કોઈનું સ્થાન એક કર્ણમાં બંને બાજુથી સરખું છે તો કુલ શોધો. તો એક તો કઈ રીતે પૂછાય? બરાબર છે કે તમને એક જ સંખ્યા આપેલી હોય રકમમાં, બરાબર છે, ટૂંકમાં કોઈ એક વ્યક્તિ છે, એની જે જગ્યા છે, એનું જે પદ છે, એનું જે સ્થાન છે, બે બાજુથી સરખું હોય. કેવું છે? બે બાજુથી સરખું હોય. એક્ઝામ્પલ તરીકે કોઈ એ છે, શું છે? કોઈ એ છે, બરાબર, એનું સ્થાન ડાબેથી પણ 11મું છે, બરાબર છે, અને જમણેથી પણ 11મું છે. હવે મારું જમણું શું થાય? તો કે આ મારું જમણું થાય. આ મારું ટૂંકમાં જમણું છે ને, રાઈટ સાઈડ, એટલે આ મારું જમણું થાય એટલે આ જમણેથી કહેવાય. આ મારું લેફ્ટ સાઈડ, આ મારું ડાબું થાય એટલે આ ડાબેથી કહેવાય. ટૂંકમાં અહીંયા કહેવા શું માંગે છે કે કોઈ એ ભાઈ છે, બરાબર, એનું સ્થાન જમણેથી અને ડાબેથી કેટલામું છે? 11મું છે. બે બાજુથી 11મું. ક્લિયર છે મિત્રો? હવે આમાં ડાબું જમણું લેવું એવું જરૂરી નથી. અહીંયા કઈ કીધું નથી ડાબેથી જમણેથી. બરાબર? ઉપરથી પણ કહી શકે. માની લો કે એવું પણ થઈ શકે કે ઉપરથી પણ 11મું છે અને નીચેથી પણ 11મું છે. આવી રીતે પણ લઈ શકો જ્યારે કઈ કીધું ન હોય ત્યારે. બરાબર? તો મિત્રો એમાં એવું પૂછે કે બે બાજુથી જ્યારે સ્થાન સરખું છે તો એમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? બરાબર છે? કુલ કેટલા વ્યક્તિઓ લાઈનમાં હશે એવું પૂછાય. બરાબર છે? તો આ દાખલો છે એ કેટલી રીતે થઈ શકે હું તમને જણાવવા જઈ રહ્યો છું. જોવો જોઈએ. એક તો આપણે આ દાખલો છે, બરાબર છે મિત્રો, એને આ રીતે કરી શકીએ કે એ છે, હું પૂછું કે એનું સ્થાન બે બાજુથી 11મું હોય. કેટલામું? આપણે જમણું અને ડાબું લઈએ. બરાબર? હવે હું એમ કહું જે એ છે, બરાબર, એનું સ્થાન ડાબેથી પણ 11મું છે, જમણેથી પણ 11મું. તો આ મારો જમણો થાય. બરાબર? અહીંયાથી 11મું એટલે શું? તો કે 10 મારે મૂકવા પડે. 10 પછી 11મું કીધું તો અહીંયા એ આવે. 10 મૂકીને 1 એટલે એ આવે. બરાબર છે? અને ડાબેથી પણ મારે કેટલા મૂકવા પડે? 10 મૂકવા પડે એટલે એ આવે. બે બાજુથી કેટલામું થાય? 11મું. તો જોવો જોઈએ. 10 મૂક્યા એ 11મું, 10 મૂક્યા એ 11મું, ડાબો થયો. તો આ 10 ને આ 10 20, એ 1 એટલે 21. તો ઈ લાઈનમાં કુલ કેટલા જણા હોય? તો કે 21 જણા હોય. આ કાયદેસરની એક મેથડ થઈ. આમાં કોઈ પણ પ્રકારની ટ્રીક નથી વાપરી. બરાબર છે? કોઈ પણ પ્રકારના સૂત્રનો યુઝ નથી કર્યો. ક્લિયર છે મિત્રો? હવે બીજી રીત શું થાય? જ્યારે પણ આવો દાખલો પૂછાય, જ્યારે પણ આવો દાખલો પૂછાય કે બે બાજુથી સ્થાન 11મું છે તો આપેલી સંખ્યાના 2 ગણા કરી નાખો. કેટલા? આપેલી સંખ્યાના 2 ગણા કરી નાખવાના. 11 આપેલા છે, 11 ના 2 ગણા કેટલા થાય? તો 11 * 2 એટલે કેટલા થાય? 22 થાય. બરાબર છે? કેટલા થાય? 22 થાય. એમાંથી એક ઓછો કરી નાખવાનો. એમાંથી એક ઓછો કરી નાખવાનો. 2 ગણા કરીને આમાંથી એક ઓછો થાય એટલે જવાબ શું આવે? 21. તો તમે આ રીતે પણ કરી શકો છો. તમને જે મેથડ યોગ્ય લાગે તે મેથડથી દાખલો કરવો. જ્યારે, હજી એક વખત કહું છું, જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે કોઈ એક વ્યક્તિનું સ્થાન બે બાજુથી આટલામું છે તો આપેલું જે સ્થાન છે એને 2 હારે ગુણી નાખવાના અને એમાંથી એક બાદ કરી નાખવાનો. ક્લિયર છે મિત્રો? હવે છે એ આપણે બીજો પ્રશ્ન છે કે કોઈનો ક્રમ ડાબેથી આ છે અને જમણેથી આ છે તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય? બરાબર છે? શું કીધું કે કોઈ એક વ્યક્તિ, માની લો કે તમને જે વ્યક્તિ આપેલો છે એ શું છે? એ વ્યક્તિ છે. એ વ્યક્તિ છે, બરાબર છે, એનું સ્થાન તમને ડાબેથી પણ આપેલું છે અને જમણેથી પણ આપેલું છે. માની લો કે એ છે, બરાબર, એનું જમણેથી સ્થાન છે ને 10મું છે. કેટલામું છે? 10મું છે. અને ડાબેથી જે સ્થાન છે ને 8મું છે. બરાબર? તો એમાં
તો ટૂંકમાં ઈ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે એવું પૂછે, બરાબર. તો આપણે પ્રેક્ટિકલી પહેલા કરીએ. શું કરીએ? પ્રેક્ટિકલી પહેલા કરીએ, બરાબર છે. કે જમણેથી કેટલામું છે? 10મું. તો આ તમારું રાઈટ સાઈડ થાય. 10મું છે, 10મું છે એટલે મારે કેટલા મૂકવા પડે? 9, અને પછી મારો એ આવે. ક્લિયર છે? ડાબેથી કેટલામું છે? તો કે 8મું, એટલે આ મારો થાય ડાબો, બરાબર કે લેફ્ટ, બરાબર છે. અહીંયાથી કેટલામું? 8મું, તો મારે કેટલા મૂકવા પડે? 7. તો એમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે એવું કીધું. એમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે એવું કીધું. જોવો જોઈએ. તો જે 9 ને 1 10 ને 7 17. ક્લિયર છે? તો આમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો કે 17 હશે. આ કાયદેસરની મેથડ થઈ, બરાબર છે. હવે આપણે ટ્રીક જોઈએ. જ્યારે પણ રકમમાં બે સ્થાન આપેલા હોય, કેટલા સ્થાન આપેલા હોય? બે, એટલે કે ડાબેથી અને જમણેથી આવું આપેલું હોય, બરાબર છે. અને કુલ સંખ્યા પૂછી હોય તો આપેલા જે સ્થાન છે એનો સરવાળો કરવાનો. શું કરવાનું? આપેલા સ્થાનનો સરવાળો. અહીં 10 અને 8 આપેલા હતા, તો આનો સરવાળો કેટલો થાય? 18. થઈ ગયો સરવાળો. પછી એમાંથી એક ઓછો કરી નાખવાનો. શું કરી નાખવાનો? એક ઓછો કરી નાખવાનો, એટલે કેટલા મળે? તો કે 17. ક્લિયર છે મિત્રો? તમને કાયદેસરની મેથડ ફાવે તો ઈ કરો, તમને શોર્ટકટ ફાવે તો ઈ કરો. હજી એક વખત કહું, જ્યારે પણ ડાબેથી સ્થાન અને જમણેથી સ્થાન આપેલું હોય, ટૂંકમાં રકમમાં બે સ્થાન આપેલા હોય, બરાબર, અને કુલ સંખ્યા પૂછી હોય, ત્યારે ઈ બેયનો સરવાળો કરીને એમાંથી એક બાદ કરી નાખવાનો. પ્રેક્ટિકલ મેથડ તો છે જ આપણી પાસે. ઇન શોર્ટ, તમને જ્યારે પ્રેક્ટિકલ મેથડ છે એનો યુઝ કરતા હોય એક્ઝામમાં, તો તમને ડાબું અને જમણું, ઉપલું અને નીચલું ઈ શોધતા આવડવું જોઈએ, બરાબર. રેડી? ચાલો, હવે ત્રીજો છે એ કઈ રીતે પૂછે જોવું જોઈએ. તો કે કોઈ એક કરોડમાં કુલ આટલા છે, કુલ સંખ્યા આપેલી હોય. કેટલી કુલ સંખ્યા આપેલી હોય? કે કોઈ એક લાઈનમાં આટલા વ્યક્તિ છે અને એમાંથી કોઈનું જમણેથી સ્થાન છે એ આટલું છે. જમણું સ્થાન આપેલું હોય અને ડાબું, ટૂંકમાં કુલ સંખ્યા આપેલી હોય, જમણું સ્થાન આપેલું હોય, ડાબું ગોતવાનું હોય, અથવા ડાબું સ્થાન આપેલું હોય, જમણું ગોત. ટૂંકમાં કુલ તો આપેલા જ હોય, બરાબર. જમણું કે ડાબું શોધવાનું હોય તો ત્યારે શું કરવું, બરાબર. એક્ઝામ્પલ લઈએ. માની લો કે કોઈ એક લાઈન છે, એમાં કુલ સંખ્યા છે ને 20 છે. કેટલી? કુલ સંખ્યા કેટલી છે? 20 છે. અને જમણેથી એ નું સ્થાન, ક્યાંથી? જમણેથી. હો, જમણેથી જે એ છે એનું સ્થાન 8મું છે. તો ડાબેથી કેટલામું? તો ડાબેથી કેટલામું? પહેલાથી આપણે પ્રેક્ટિકલી કરીએ, બરાબર છે. કોઈ ટૂંકમાં એ વ્યક્તિ છે, બરાબર. આપણે છે વ્યવસ્થિત તમને સમજાવું. જોવો જોઈએ, વ્યવસ્થિત સમજીએ આપણે, બરાબર છે. કે કુલ સંખ્યા કેટલી છે? કુલ એટલે કે ટોટલ છે ઈ 20 છે, બરાબર. એમાં એનું સ્થાન જમણેથી 8મું છે. આ મારો જમણો, આ મારો જમણો. અહીંયાથી એનું સ્થાન કેટલામું? 7મું. એટલે મારે 7 મૂકવા પડે અને અહીંયા એ આવે, એટલે આ મારો 8મો થઈ ગયો. કુલ કેટલા છે? 20 છે, બરાબર. આ 7 ને કાટતો થઈ ગયા, તો આ ડાબેથી અહીંયા કેટલા હોય? તો કે 12 હોય. 12 હોય ને ત્યારે જ 20 થાય, બરાબર છે. ત્યારે જ 20 થાય. રેડી? તો હવે આપણને પ્રશ્ન આખું સેટ થઈ ગયું, બરાબર છે. જોવો જોઈએ, 12 ને 7 19 ને 20 સેટ થઈ ગયું. હવે પૂછ્યું હું આપણને, તો કે ડાબેથી એનું સ્થાન છે એ કેટલામું હશે? ડાબેથી અહીંથી કેટલામું હોય છે? તો કે 12 ને 1 13. 12 ને 1 13, બરાબર છે. તમે આવી રીતે પણ દાખલા છે એ સોલ્વ કરી શકો છો. એક બીજી રીતે પણ થાય કે જ્યારે કુલ આપેલું હોય ત્યારે જે આપેલું સ્થાન છે, આપેલું સ્થાન કેટલું છે? 8. તો એમાંથી બાદ કરી નાખો. કુલ કેટલા છે? 20. એમાંથી એક બાદ કરી નાખો, બરાબર. એટલે કેટલા મળે? તો કે 12. અને એમાં એક છે એને એડ કરી દો, એટલે કે કેટલા થાય? તો કે 13. તો આ ત્રણેય દાખલા છે તમે આ ત્રણેય રીતથી આ રીતે સોલ્વ કરી શકો છો, બરાબર છે. હવે આના આપણે એક્ઝામ્પલ છે એ જોશું, જેથી તમને આ ચેપ્ટર વધુ સારી રીતે સમજાઈ શકે. તો જોજો મિત્રો, અહીં છે આપણે પહેલો ક્વેશ્ચન. મિત્રો આ ક્વેશ્ચન, બરાબર છે, અહીં આપણે પહેલા બેઝિક થી સ્ટાર્ટ કરશું, બરાબર છે. અહીં જે હું તમને જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવું છું, બરાબર, ઈ તમે કરી લેશો એટલે પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, બરાબર છે, કોઈ પણ પરીક્ષા હોય, બરાબર, એમાં આ ચેપ્ટરના જે દાખલાઓ પૂછાય છે એ તમે આસાનીથી સોલ્વ કરી શકશો. તો જોજો મિત્રો, પહેલો છે કે રાજુનો એક હારમાં બંને બાજુથી 9મો ક્રમ છે, તો હારમાં કુલ કેટલી સંખ્યા હશે? મેં તમને શરૂઆતમાં જ કીધું કે જ્યારે પણ બે બાજુથી તમને ક્રમ આપેલો હોય અને એક જ સંખ્યા આપેલો હોય, આમાં બોલપેન ઉપાડવાની જ ન હોય, બરાબર છે. બે બાજુથી એક જ ક્રમ છે, એક જ સંખ્યા આપેલા છે, તો હું તમને કીધું હતું કે આપેલી જે સંખ્યા છે, કેટલામો ક્રમ છે મિત્રો? તો કે 9મો ક્રમ છે, બરાબર. તો આપેલી સંખ્યા શું કરવાના? બે ગણા, 9 દુ ને 18. 9 દુ ને કેટલા થાય? 18. એમાંથી એક કાઢી નાખો, 18 માંથી એક જાય તો 17. અહીંયા છે 17. હા, તો ઓપ્શન બી છે એ 17 છે, એટલે ઓપ્શન બી છે એ સાચો આન્સર છે. હવે તમારે મજૂરી કરવી હોય, મજૂરી કરવી છે તો કરાવું જો, બરાબર. બે બાજુથી કેટલામો ક્રમ છે? બરાબર છે. તો આ થાય મારું જમણું, બરાબર છે. એનાથી નહીં 9મો છે,
બરાબર છે, એટલે 8 મૂકીને કેનો કીધો રાજુનો, તો 8 મૂકીને 9 થાય એટલે આ મારો રાજુ થયો, આ મારો રાજુ થયો. આ બાજુથી ને કેટલામો છે, આ બાજુથી ને કેટલામો છે, આ મારું જમણું છે, આ મારું ડાબું છે. આ બાજુથી ને પણ કેટલામો છે, 9મો. તો થઈ ગયો ડાબા બાજુથી ને રાજુ છે 9મો અને જમણા બાજુથી ને રાજુ છે 9મો. તો 8 ને 8 16, 16 ને 1 17, આવી ગયો 17. હવે તમારે મજૂરી કરવી હોય તો આ કરો, બરાબર છે. નકર બે ગણા કરી જ્યારે પણ તમારે આટલું જ યાદ રાખવું કે બેય બાજુથી એક જ ક્રમ આપેલો હોય, ઉપરથી હોય, નીચેથી હોય, ડાબેથી હોય, જમણેથી હોય, બરાબર. તમારે એ સંખ્યાને બે ગણા કરીને એમાંથી એક બાદ કરી નાખવાનો. ક્લિયર છે મિત્રો? એના પછીનો પ્રશ્ન છે કે આંબાના બાગમાં એક હારમાં બંને બાજુથી 31મા સ્થાને, બેય બાજુથી, હવે મારે આગળ કઈ વાંચવાનું જ નથી, આગળ મારે કાંઈ નથી વાંચવું, તો બરાબર છે. બેય બાજુથી કેટલામો છે, 31મો છે, બરાબર. તો 30 દુ ને 60, 30 દુ ને 60 અને 1 ને 1 2 એટલે ટોટલ 62 થયા. 31 દુ 62, બરાબર. એમાંથી એક કાઢી નાખો એટલે કેટલા થાય, 61 થાય. ક્યાં છે 61? આવ્યું. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. એમાં નથી મજા આવતી, આમાં નથી મજા આવતી, બરાબર છે. તો જમણાથી કેટલામું છે, 31મું છે, એટલે અમારે 30 મૂકીને આ મારો આંબો, આ બાજુથી ને મારે 30 મૂકીને આ બાજુ મારો આંબો, બરાબર છે. 30 ને 30 60 ને 61, આ ઈ જ છે, આ ઈ જ છે, બરાબર. મધ્યાહન ભોજનમાં મગનનો ક્રમ છે બે બાજુથી 14મો હોય. કેટલામો હોય? 14મો. 14 દુ 28, 28 માં એક તો 27. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો એક્ઝામ ની અંદર તમારી પાસે મેથ્સ અને રીઝનિંગ ના જે આવા ક્વેશ્ચન હોય એમાં સમય હોતો નથી, બરાબર છે. તો ત્યારે આપણે બોલપેન નો જેટલો ઉપયોગ ઓછો થાય ને એટલો કરવાનો. ક્લિયર છે મિત્રો? ચાલો હજી થોડા ક્વેશ્ચન ટૂંકમાં આવા એક્ઝામ્પલ્સ જોઈએ જેથી કરીને તમને વધારે સમજાય, બરાબર છે. ચાલો જોઈએ. ચોથો ક્વેશ્ચન જોવો જોઈએ મિત્રો કે ભોલાનો ઉપરથી 41મો ક્રમ છે અને નીચેથી 39મો ક્રમ છે. તો હારમાં કુલ અહીંયા કુલ છે મિત્રો, હારમાં કુલ કેટલી સંખ્યા છે? તો મિત્રો જ્યારે પણ તમને ઉપરથી ક્રમ આપેલો હોય કે નીચેથી ક્રમ આપેલો હોય, એટલે કે બે ક્રમ આપેલો હોય, ઉપરથી અને નીચેથી, અથવા તો જમણેથી અથવા તો ડાબેથી, જ્યારે પણ રકમની અંદર બે ક્રમ આપેલા હોય, બે સ્થાન આપેલા હોય અને તમારે કુલ સંખ્યા ગોતવાની હોય, ત્યારે હંમેશા આપેલા બે ક્રમનો સરવાળો કરી એમાંથી એક બાદ કરી નાખો એટલે જવાબ મળી જાય, બરાબર છે. જોઈએ, જોવો જોઈએ. 41 અને 39, તો 40 ને 30 70, 9 ને 1 10 એટલે કુલ સરવાળો 80 થયો. 80 માંથી એક કાઢી નાખો એટલે 79. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આયા મેં બોલપેન નથી ઉપાડી. તમારે બોલપેન ઉપાડવી હોય, કાયદેસર કરવું હોય તો કરીએ આપણે. ઉપરથી, બરાબર છે. ભોલાનો ક્રમ કેટલામો છે? 41મો છે, એટલે કેટલા મૂકવા પડે? 40 અને આ 41મો મારો ભોલો. નીચેથી કેટલામો છે? તો કે 39મો છે. નીચેથી કેટલામો છે? 39મો છે. 39મો હોય તો આ 38, આ નીચેથી 39મો મારો ભોલો. હવે આનો કુલ પૂછ્યા છે તો સરવાળો કરી નાખો. તો કે 40 ને 30 70, 70 ને 8 78, 78 ને મારો ભોલો, 78 ને 79, આવી ગયો જવાબ. તમને મજા આવે ને ઈ રીતે દાખલા ગણવાના, તમારી મજા છે એ મહત્વની છે, બરાબર. એના પછીનો દાખલો જોઈએ કે જો એક વર્ગમાં રાધાનો ક્રમ શરૂઆતથી 34મો હોય અને અંતથી 30મો હોય તો વર્ગખંડમાં કેટલા બાળકો હોય છે? બેયનો સરવાળો 34 ને 30 64 થાય. 64 માંથી કાઢી નાખો એટલે 63. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર છે. પણ આપણે તો શું હોય, કાયદેસર ગણવું હોય, બરાબર. કાયદેસર ગણીએ એમાં શું થઈ ગયું, શરૂઆતથી, આ શરૂઆતનો પોઈન્ટ છે, ત્યાંથી કેટલામો છે? 34મો. તો 33 મૂકવા પડે. 33 મૂકીને રાધા મારી 34મી હોય, આ અંત છે, આ શું છે? અંત છે, બરાબર. અહીંયાથી કેટલામો છે? 30મો. અહીંયાથી કેટલામો છે? 30મો, બરાબર. રાધાનો ક્રમ કેટલામો? 30મો. એટલે 29 મૂકીને મારી રાધા, શરૂઆતથી મારી રાધા 34મી છે અને અંતથી મારી રાધા, બરાબર છે, 30મી છે. આનો સરવાળો કરી નાખો, કુલ પૂછ્યા એટલે. તો 30 ને 20 અહીંયા 50 થાય, બરાબર. અથવા તો 33 ને 34, 34 ને 54, 54 ને 9 6 એટલે 60 ને બીજા 3 એટલે 63. આ વિડિયો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર. તમને મજા આવે એમ તમે કરજો, બરાબર. મારે બોલપેન નથી પડી. હવે જો કે એક સ્પર્ધામાં જેનો રેન્ક ઉપરથી 8મો હોય, જેનો રેન્ક ઉપરથી કેટલામો હોય? 8મો હોય અને નીચેથી 10મો હોય તો કુલ કેટલા સ્પર્ધકો હોય છે? 10 ને 8 18 થાય, 18 માંથી 1 2 17 થાય. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર છે મિત્રો. હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એ કંઈક અલગ છે. જોવું જોઈએ કે 66 વિદ્યાર્થીઓના એક વર્ગમાં વેદાંતનું સ્થાન નીચેથી 45મું છે, નીચેથી 45મું છે, તો ઉપરથી સ્થાન કેટલામું હશે? બરાબર છે. શું પૂછ્યું? 66 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, એટલે 66. તો મિત્રો
એક વર્ગ છે એની અંદર કુલ 66 વિદ્યાર્થીઓ છે. કેટલા? 66 વિદ્યાર્થી છે. અને એમાંથી જે મારો વેદાંત છે એનું નીચેથી સ્થાન 45 આપેલું છે. કેટલું આપેલું છે? 45 આપેલું છે. તો એને એવું પૂછ્યું કે ઉપરથી સ્થાન કેટલામું હશે. તો મિત્રો જ્યારે એવા દાખલા પૂછાય કે જેમાં તમને કુલ સંખ્યા આપેલી હોય અને નીચેથી સ્થાન આપેલું હોય, ઉપરનું ગોતવાનું, ઉપરથી આપેલું હોય તમારે નીચેનું ગોતવાનું હોય, અથવા તો જમણેથી આપેલું હોય ડાબાનું ગોતવાનું, ડાબેથી આપેલું હોય જમણાનું ગોતવાનું હોય, પણ આવી રીતે જ્યારે આપેલું હોય કુલ અને એક આપેલું ને ગોતવાનું હોય ત્યારે શું કરવાનું? બરાબર, પહેલા આપણે ટ્રીક જોઈ. બરાબર, શું કરવાનું કે જે કુલ છે, જે કુલ સંખ્યા આપેલી છે એમાંથી જે એક સ્થાન આપેલું હોય એની બાદબાકી કરી નાખવાની. 66 માંથી તમે 45 બાદ કરો એટલે 15 એટલે 60 અને બીજા 6 એટલે 21 થાય. બરાબર, 66 માંથી 45 બાદ કરો એટલે 21 આવે ને એમાં એક એડ કરી નાખવાનો. ટૂંકમાં કુલ સંખ્યા અને આપેલું જે સ્થાન છે બરાબર ઈ બેની બાદબાકી કરીને એમાં એકનો સરવાળો કરી દો એટલે આપણો જવાબ. બરાબર છે? તો અહીં 21 વધે એમાં એક એડ કરો એટલે 22 જવાબ આવે. શું આવે? 22 જવાબ આવે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે આપણે કાયદેસર ગણીએ. બરાબર છે? કુલ સંખ્યા કેટલી છે? 66. બરાબર છે? સ્થાન તમને શું આપેલું છે વર્ગખંડમાં? વેદાંતનું સ્થાન કેટલું? નીચેથી 45. આ નીચે અહીંયાથી 45, અહીંથી કેટલામું છે? 45 મળે. મારે મૂકવા કેટલા પડે? તો કે 44 મૂકીને આ મારો વેદાંત. 44 મૂકીને આ મારો વેદાંત. બરાબર છે? તો ઉપરથી કેટલામું હશે એ આપણને પૂછ્યું છે. ઉપરથી કેટલામું હશે એ આપણને પૂછ્યું છે. 44 ને 45 કુલ કેટલા થવા જોઈએ? 66 થવા જોઈએ. બરાબર, આ 45 તો થયા. 45 ને 15 60 થાય. 45 ને 15 કેટલા થાય? તો કે 60 થાય. બરાબર, આ 44 એક 45. ક્લિયર છે મિત્રો? અને હવે આપણે કરવાના કેટલા છે? 66. બરાબર, તો 45 ને 15 થયા 60. 15 ને 6 થાય 21. 15 ને 6 કેટલા થાય? તો કે 21. બરાબર છે? હવે ઉપરથી કેટલામાં જોવો જોઈએ? આ 21 તો એના ઉપર છે અને આ એક વેદાંત મારો એક બીજો એટલે 22. તો આવી ગયો આન્સર 22. ક્લિયર છે મિત્રો? તો આ રીતે છે એ કરી શકાય. હવે 100 માણસોની એક સીધી લાઈન છે, એમાં મોહન બાપા ડાબી બાજુથી 21 માં હે. ડાબી બાજુથી કેટલામાં હે? 21 માં હે. બરાબર છે? તો જમણી બાજુથી કેટલામાં ક્રમે છે ગોતવાનું. બરાબર, હવે તમારે મજૂરી કરવી હોય તો એ પણ આપણે કરશું. પહેલા એમનેમ કરી લઈ. બરાબર, કુલ સંખ્યા કેટલી છે? 100. 100 માંથી તમે 21 કાઢો. 100 માં તમે 21 કાઢો કેટલા વધે? તો કે 79 વધે. એમાં એક એડ કરો તો શું આવે? 80 આવે. બરાબર, તો આન્સર શું આવશે? 80 આવશે. ક્લિયર છે મિત્રો? આન્સર શું આવશે? 80 આવશે. આપણે કાયદેસર રીતે ગણીએ. બરાબર, તો કે 100 લાઈન છે. કુલ કેટલા છે? 100 માણસોની એક લાઈન છે. એમાં મોહન બાપા આ મારું ડાબુ થાય. બરાબર, મોહન બાપા આ મારું ડાબુ થાય. આ શું થયું? મારું ડાબુ. ડાબેથી કેટલામાં હે? 21 માં હે. એટલે 20 મૂકીને 21 માં મારા મોહન બાપા. 21 માં મારા મોહન બાપા. તો 20 કુલ કેટલા કરવાના? 100 કરવાના હે. બરાબર, 20 તો છે 100 કરો મારે કેટલા એડ કરવા પડે? 80 કરવા પડે. પણ એક તો મોહન બાપા છે એટલે હું કેટલા એડ કરીશ? તો કે 79. આ જમણેથી મારા મોહન બાપા કેટલા હોય? તો 79 ને 80. તો ઈ તો મેં લખ્યું. ક્લિયર છે મિત્રો? તો આવા દાખલા છે એ તમે આ રીતે સોલ્વ કરી શકો છો. બરાબર છે? હવે પછીનું ઉદાહરણ જોઈએ. બરાબર, એમાં કેવા દાખલા, ટૂંકમાં એમાં કેવા પ્રશ્નો છે. બરાબર, ટૂંકમાં હવે આ જે ચેપ્ટર છે બરાબર છે એનો લાસ્ટ ટોપિક છે કે આવા પણ ક્વેશ્ચન છે આ ચેપ્ટર ની અંદર પૂછાઈ શકે છે. તો ચાલો જોઈએ. તો જોજો મિત્રો, હવે જ્યારે આવા દાખલા આપેલા હોય કે એક ટુકડીમાં રમેશની આગળ 15 માણસો ચાલે છે અને પાછળ 11 માણસો ચાલે છે, તો આ ટુકડીમાં કુલ કેટલા માણસો હશે? બરાબર છે? અહીંયા આપણને પૂછ્યું શું છે કે કુલ કેટલા માણસો હશે એવું પૂછ્યું છે. જ્યારે પણ મિત્રો આવા દાખલા આવે, કુલ એટલે શું થાય મને કહેજો. હું તમને એમ કહું બરાબર, મારી પાસે 5 રૂપિયા છે, તમારી પાસે 10 રૂપિયા છે, તો કુલ કેટલા રૂપિયા થયા? કુલ એટલે શું? તો કે સરવાળો. કુલ એટલે શું? તો કે સરવાળો. 10 ને 5 15 થાય. તો અહીં મિત્રો ઈ છે કે એક ટુકડીમાં રમેશની આગળ 15 માણસો ચાલે છે અને પાછળ 11 માણસો ચાલે છે. અહીં તમને માણસોની સંખ્યા આપેલી, રમેશ નો કહો. તો જ્યારે પણ આવા દાખલા આપે ત્યારે જે વ્યક્તિ સિવાયના આંકડાઓ હોય બરાબર એનો સરવાળો કરી દેવાનો, અને જે વ્યક્તિ પૂછ્યો હોય, બાગ પૂછ્યું હોય, વૃક્ષ પૂછ્યું હોય, કંઈ પણ પૂછ્યું એને એડ કરી દેવાનો. ક્લિયર છે મિત્રો? જોવો જોઈએ. અહીં રમેશની આગળ આપણે એમ કહી બરાબર, આમ ઊભા હોય આપણે આપણી આગળ અને બીજા હોય આપણી પાછળ. તો આ મારો રમેશ છે, પહેલા કાયદેસર કરીએ. બરાબર છે? તો રમેશની આગળ કેટલા છે? 15. પાછળ કેટલા છે? 10. ક્લિયર? આ પેટી છે એ પેક થઈ ગઈ. બરાબર? 15 ને 10 કેટલા થાય? 25. 25 ને રમેશ મારો કેટલો થાય? 126. આ કાયદેસર કર્યું. ઈ નો કરવું હોય તો આપેલા જે માણસો છે એનો સરવાળો કરી નાખવાનો. 15 અને 11. સોરી મિત્રો, અહીંયા 11 હતા.
10 નો તો અહીંયા 11 હતા, બરાબર છે. એટલે 15 ને 10 25 ને 26 ને રમેશ મારો હિતાવી, એટલે અહીંયા શું થાય 15 ને 11 કેટલા થાય તો કે 10 ને 10 20 5 ને 1 6 26 ને મારો એક રમેશ 27, એટલે આનો જવાબ શું આવે 27. ફટાફટ જઈએ. એક રૂમમાં મહેશભાઈની જમણી બાજુ 8 બાળકો છે અને ડાબી બાજુ છે એ 7 બાળકો છે, તો લાઈનમાં કુલ કેટલા બાળકો હશે તો 8 ને 7 કેટલા થાય મિત્રો 15, 15 ને મહેશભાઈ કેટલા 16, તો આન્સર A is the correct answer. એના પછી તો એક બાગમાં આંબાની આગળ 12 અને પાછળ 10 વૃક્ષો છે. એક આંબો છે એની આગળ છે એ 12 વૃક્ષો છે, પાછળ છે એ 10 વૃક્ષો છે, બરાબર છે. જો આ બાગમાં 25 વૃક્ષો કરવા છે, જો કઈ ટ્વિસ્ટ આવ્યો દાખલો, બરાબર છે, કે 25 વૃક્ષો કરવા હોય તો હજી કેટલા વૃક્ષો વાવવા પડે. તો પહેલી વસ્તુ તો એ કે 12 ને 10 કેટલા થાય 22, 22 ને આંબો એક એટલે 23, 23 થી આપણે કેટલા કરવા છે 25, 23 કેટલા નાખો 25 થાય, 2 નાખો 25 થાય. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો આજે આપણું ચેપ્ટર હતું પદાનુક્રમ અથવા તો ક્રમ કસોટી, બરાબર છે. એમાં આવા પ્રકારના બરાબર દાખલાઓ છે એ પૂછાય છે, બરાબર. હવે આપણે અગાઉની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં આ ચેપ્ટર રિલેટેડ જે દાખલાઓ પૂછેલા છે એનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ એનું સોલ્યુશન. હવે આપણે અગાઉની એક્ઝામમાં જે પદક્રમ બરાબર છે તો જે ક્રમ કસોટી છે એના કેવા દાખલાઓ પૂછાયા છે, બરાબર, એનું આપણે એનાલિસિસ કરીશું, બરાબર. અને આપણી ટ્રીક છે, બરાબર છે, અહીંયા લાગે છે કે કેમ એ પણ જોઈશું. જોજો મિત્રો, અહીં પહેલો જે ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ ટિકિટની લાઈનમાં ઊભો છે ત્યારે બંને બાજુથી તે વ્યક્તિનો ક્રમ 26મો છે. કેટલામો છે 26મો છે. તો તે લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે, બરાબર છે. ઈ ક્યારે પૂછાણો છે તો કે જીએસએસબી વર્ક આસિસ્ટન્ટની જે એક્ઝામ હતી 20/8/2023 ની અંદર પૂછાણો હતો. તો મિત્રો મેં તમને કીધેલું જ છે, બરાબર છે, કે જ્યારે પણ કોઈ વ્યક્તિ છે, બરાબર, એનો એક જ ક્રમ આપેલો હોય, બરાબર, ડાબી બાજુથી અને જમણી બાજુથી કે ઉપરથી અથવા તો નીચેથી, ત્યારે આપેલો જે ક્રમ છે એના 2 ગણા કરવાના અને એમાંથી એક બાદ કરી નાખવાનો, બરાબર. તો આના તમે 2 ગણા કરો તો શું થાય 26 દુ અને 52, 52 માંથી એક તમે કાઢી નાખો, જવાબ શું આવે 51 માં છે કે 51, તો કે રહ્યું, બરાબર. હવે તમારે આમાં બોલ પેન ઉપાડવાની જરૂર જ નથી, બરાબર. એક્ઝામમાં ગણિતના ક્વેશ્ચનમાં કે રીઝનિંગના ક્વેશ્ચનમાં આપણી પાસે સમય નથી હોતો, બને ત્યાં સુધી બોલ પેન ન ઉપાડવી, આ હલાવવાનું, બરાબર છે. તમારે કાયદેસર કરવો હોય તો પણ તમે આ ક્વેશ્ચન છે એ કરી શકો છો, બરાબર. જોવું છે, મહેનત કરવી છે, કરી લઈએ આપણે. જોવું જોઈએ અહીં શું કીધું છે કે એક વ્યક્તિ છે, માની લો કે એ વ્યક્તિ A છે, બરાબર. એ આપણો આ થયો ડાબો, ડાબેથી કેટલામો છે 26મો, એટલે 25 મૂકીને એ વ્યક્તિ 26મો થઈ ગયો. જમણેથી પણ કેટલામો છે 26મો, એટલે 25 મૂકીને થઈ ગયો 25 25 50 50 ને 51. આવી ગયો જવાબ, થઈ ગયો સંતોષ. બીજો ક્વેશ્ચન, એક આડી હરોળમાં સુનિલનો ક્રમ ડાબેથી 15મો છે અને જમણેથી 17મો હોય તો કુલ કેટલા ટૂંકમાં આ હરોળમાં વ્યક્તિઓ હશે. STI 4/1/2026 તાજો ઘાણવો છે. STI ની હમણાં જે એક્ઝામ ગઈ એમાં દાખલો પૂછાણો હતો. તો મિત્રો જ્યારે પણ ક્વેશ્ચન ની અંદર, બરાબર, કુલ સંખ્યા પૂછી હોય, ડાબાનું સ્થાન આપેલું હોય અને જમણાનું સ્થાન આપેલું હોય, અથવા ઉપરથીનું સ્થાન આપેલું હોય કે નીચેથીનું સ્થાન આપેલું હોય, બરાબર, ત્યારે હંમેશા એ બે સંખ્યાનો શું કરવાનો, સરવાળો કરીને એમાંથી એક બાદ કરી નાખવાનો, બરાબર છે. તો મિત્રો જોવો 15 આપેલા છે અને શું આપેલું છે 17. 15 ને 15 30 ને 2 32, 32 માંથી એક કાઢી નાખો એટલે 31, 32 માંથી એક કાઢી નાખો એટલે 31. કેમ જોયું? તો ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. તમારે મહેનત કરવી હોય તો એ પણ આપણે કરી લઈએ, બરાબર છે. શું છે ડાબેથી 15મો, ડાબેથી 15મો કોણ સુનિલ, બરાબર છે. ડાબેથી 15મો હોય તો મારે 14 મૂકીને એક કરવો પડે, એટલે સુનિલ થઈ ગયો ડાબેથી 15મો. અને જમણેથી કેટલામો છે, જમણેથી 17મો હોય, એટલે આ મારું જમણું થઈ ગયું. જમણેથી મારે 17 કરવો હોય તો શું થાય કે 16 મૂકવો પડે, સુનિલ થઈ જાય. તો જોવો જોઈએ 16 ને 14, 6 ને 4 10, 10 ને 10 20 એટલે 3 3 ને 1 31. આવી ગયો. ક્લિયર છે મિત્રો? આ રીતે દાખલા છે એ સોલ્વ કરે. એના પછી છે કે 200 વ્યક્તિઓના નામની યાદીમાં ગીતાનું નામ ઉપરથી 77મું છે તો નીચેથી તેનો ક્રમ કેટલો હશે. જ્યારે પણ કુલ વ્યક્તિઓ, ટૂંકમાં કુલ સંખ્યા આપેલી હોય અને તમને કોઈ પણ એક ક્રમ આપેલો હોય ઉપરથી કે નીચેથી, જમણેથી અથવા તો ડાબેથી, ત્યારે જે ક્રમ આપેલો હોય એને કુલમાંથી બાદ કરી નાખવાનો અને એમાં એક છે એડ કરી નાખવાનો, બરાબર. અહીંયા 200 આપેલા છે, એમાંથી 77 બાદ કરો તો 77 માં હું કેટલા નાખું તો 200 થાય. તો 7 ને 3 એટલે 10 એટલે 80 થયા. 80 ની કેટલા થાય 100 થયા. 100 માં 100 એડ કરો એટલે કેટલા થયા તો કે 200 થઈ ગયા. ટૂંકમાં 123 77 માં એડ કરું તો 200 થાય,
બરાબર છે. 123 હું 77 માં એડ કરું તો 200 થાય, તો આવે કેટલા 123, એમાં એક એડ કરી દઉં તો શું થાય 124, તો 124 છે આપણો આન્સર. ક્યાં છે તો અહીં ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આ પણ એસટી ની જે એક્ઝામ હતી 4/1/2026 એની અંદર આ પૂછાયેલો છે. તમારે મહેનત કરવી હોય બરાબર છે તો એવું તમે કરી લેજો, ઈ મારે નથી કરવી બરાબર છે. હવે મિત્રો કે અહીં તમને એક ચોથો ક્વેશ્ચન છે એ હું આપું છું, એનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે બરાબર છે મિત્રો. શું છે કે એક પરીક્ષામાં સફળ થયેલા ભરતને બરાબર છે 10મો નંબર મળ્યો છે, જે નીચેથી 19મા નંબરે છે. બે વિદ્યાર્થી પરીક્ષાની અંદર ગેરહાજર રહ્યા અને એક વિદ્યાર્થી અસફળ થયો છે, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે? અહીં તમને ઓપ્શન આપેલા છે 30, 34, 32 અને 31. તો મિત્રો હું તમારી કોમેન્ટની રાહ જોઈશ, મને જરૂર કોમેન્ટ કરજો કે આ દાખલામાં જવાબ શું આવે છે. મિત્રો વિડિયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. આપણી ટ્રીક છે એ તમને ગમી હોય તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો બરાબર છે. અને પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી, એસટીઆઈ બરાબર છે, આવી વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા તમારા મિત્રો સુધી આ વિડિયોની લિંકને જરૂર પહોંચાડજો. અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો. જલ્દી જ મળીશું આવા જ એક વિડિયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.